આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા પંચાયત સદસ્યની ધરપકડથી રાજકીય ગરમાવો. આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમોદ પોલીસ મથકે નોંધાવવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તથા ચિંતન પટેલની ધરપકડ કરવામાં આવી હોવાની અધિકૃત માહિતી સામે આવતા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ધરપકડના સમાચાર વાયુવેગે સમગ્ર તાલુકામાં પ્રસરી જતાં રાજકીય ગલિયારામાં ભારે દોડધામ મચી ગઈ હતી અને વિવિધ ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો અને હોદ્દેદારો તાત્કાલિક અસરથી મોટી સંખ્યામાં આમોદ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના શીર્ષ નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બનવાની સાથે રાજકીય માહોલ પણ ગરમાયો હતો. હાલ આમોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ઊંડાણપૂર્વક કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ સમગ્ર પ્રકરણમાં ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગેની વાસ્તવિક હકીકતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સંપૂર્ણપણે સ્પષ્ટ થશે.